નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। બાલાસિનોર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કાંતિ સૂર્ય મહાનાયક બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબની 133મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન દ્વારા બાલાસિનોરમાં ભવ્ય પેદલ રેલીનું આયોજન કરવામાં આવેલ। 14મી એપ્રિલે ઉત્સવની સાથે સાથે ક્રાંતિનો દિવસ પણ છે। એક મહાન ક્રાંતિકારી સમાજ સુધારકનો 1891માં જન્મ થયો હતો। તેઓએ અથાગ પુરુષાર્થ કરી માનવ કલ્યાણના માર્ગ પર ચાલી ભારતમાં તમામ માનવને બંધારણ બનાવી મૂળભૂત અધિકારો જેવા કે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામેનો અધિકાર, ધર્મની સ્વતંત્રતાનો અધિકાર, સંસ્કાર અને શિક્ષણનો અધિકાર અપાવ્યો। આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે બાલાસિનોર નવા બસ સ્ટેન્ડ સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કાર્યક્રમ યોજાયો, જે પછી બાલાસિનોર ખાતે મહીસાગર જિલ્લા લેવલની પેદલ અધિકાર યાત્રાનો કાર્યક્રમ યોજાયેલ હતો, જેમાં મુસ્લિમ બિરદારો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફુલહાર અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ઇરફાન ખાન પઠાણ દ્વારા નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પેદલ યાત્રામાં ગુજરાતના અંદાજિત 50 લાખ દલિતોના વર્ષોથી બંધારણીય હકો મુજબના પડતર પ્રશ્નોનો નિકાલ માટે 22 મુદ્દાના પ્લેકાર્ડ દ્વારા પ્રદર્શન કરી જન્મજયંતિ ઉજવવામાં આવી। આ 22 મુદ્દાના ન્યાય માટે રાજ્યના મુખ્યમંત્રી તથા 13 અનુસૂચિત જાતિની રિઝર્વ સીટ પરથી ચૂંટાયેલ ધારાસભ્યોને મહીસાગર જિલ્લાના મોટાભાગના ગામડાઓમાંથી રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા આ બાબતે વિધાનસભામાં 22 મુદ્દાના પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરી સુખદ નિકાલ કરવા માટે જણાવેલ અને આ બાબતે કોઈ ચોક્કસ પરિણામ ન મળે તો આગામી સમયમાં બંધારણના દાયરામાં રહી મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। રેલી દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી મહીસાગર જિલ્લા ડીવાયએસપી કમલેશ વસાવા, બાલાસિનોર ટાઉન પીઆઈ અંશુમન નીનામા સહિત બાલાસિનોર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। મારું નામ વર્કર શ્રુતિ છે। આજરોજ બાબા સાહેબની 133મી જન્મજયંતિ નિમિત્તે અમે બાલાસિનોરમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું છે। એક ઉત્સવનો પણ સમય છે, પણ સાથે સાથે સંઘર્ષનો પણ સમય છે। અમે 6 મહિનાથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમે મહીસાગરમાં ગામડે ગામડે ફરી લોકોના પ્રશ્નો જાણ્યા, એમની તકલીફો જાણી। ત્યારબાદ અમે 13 ધારાસભ્યો કે જે અનામતની સીટ ઉપર ચૂંટાઈને આવેલા છે પણ દલિત સમાજના કોઈ પણ પ્રશ્નો ઉઠાવતા નથી, તો એવા ધારાસભ્યોને સિવાય કે જિજ્ઞેશભાઈ મેવાણી અમારા હરેક પ્રશ્નોને વાચા આપે છે। અમે 13 ધારાસભ્યોને પત્રો લખ્યા કે અમારા 22 મુદ્દાઓ છે, એમાં અમને સમાધાન આપો અને આજરોજ અમે આ 22 મુદ્દાને પણ આ રેલીમાં સામેલ કર્યા છે। આપના વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને